टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। સમાચારોની શરૂઆત કરીએ। ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ફરી દારૂ પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝામાના ફ્લેટમાં ચાલતી હતી દારૂ પાર્ટી। બી ટાવરના ફ્લેટ નંબર 1317માં દારૂ પાર્ટી ચાલતી હતી। પોલીસે 14 દારૂની બોટલો જપ્ત કરી છે। સાથે જ 8 મોબાઈલ ફોન અને 1 કાર સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂ પાર્ટી કરનારા 6 વેપારીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તમામ પોતાના વાહનોમાં દારૂ લાવ્યા હતા। સમગ્ર મામલે ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો વધુ એક દારૂ પાર્ટી ઝડપાઈ છે અને કોની ધરપકડ કરી લેવામાં આવી છે તેના વિશે વાત કરીએ। જે નામો સામે આવ્યા છે: અનુપ પાપડિયા, ગોપાલ રાઠી, ધીરજ પાપડિયા, આનંદ પાપડિયા, મુદસ્સર માકડા અને ગગન ચાંડક। આ એ નામ છે કે જે લોકો દારૂની પાર્ટી કરતા હતા। 6 વેપારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં અવારનવાર આવી દારૂની મહેફિલો ઝડપાઈ છે, તેને લઈ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ અગાઉ પણ સુરતમાંથી આ જ પ્રકારે દારૂ પાર્ટી ઝડપાઈ હતી અને વધુ એક દારૂ પાર્ટી સુરતમાંથી જ સામે આવી છે, ત્યારે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 દિવસની અંદર બીજી વખત દારૂ પાર્ટી પકડાઈ છે। 6 જેટલા વેપારીની ધરપકડ કરી છે। ડુમસ પોલીસ સ્ટેશનના પીએ આપણી સાથે છે। સર, દારૂ પાર્ટી પકડાઈ છે, કેટલા વેપારી, કઈ રીતે દારૂ પાર્ટીનું આયોજન થયું હતું, કઈ રીતની માહિતી? ગઈ રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન બાતમી મળેલ હતી કે બેલીઝા રાજહંસ નામની બિલ્ડિંગમાં કેટલાક ઇસમો દારૂની પાર્ટી કરી રહેલ છે। જે આધારે અમે રેડ કરતા 6 જેટલા ઇસમો એક ફ્લેટમાંથી પાર્ટી કરતા મળી આવેલ હોય એ લોકોને પકડી અને કાયદેસર કાર્યવાહી કરેલી છે। બીજી દિવસમાં બીજી વખત દારૂ પાર્ટી, તો આ દારૂ ક્યાંથી આવે છે, કઈ રીતની હવે તપાસ થશે? હા, અમે દારૂ જ્યાંથી આવે છે એના મૂળ સુધી અમે તપાસ કરીશું, ઊંડાણપૂર્વક તપાસ કરીશું અને એ બાબતે જે કંઈ પણ હકીકત મળશે એ તમને અમે જણાવીશું। ખાસ કરીને તમારા જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, ઘણા ફાર્મ હાઉસ છે, આ ટાઈપના જે અલગ અલગ હોટેલો આવેલી છે, શું સંદેશો આપશો લોકોને જે આવું કૃત્ય કરવા અહીંયા આવે છે? સ્પષ્ટ એ લોકોને હું સંદેશો આપવા માગું છું કે ડુમસ વિસ્તારમાં જે કોઈ પણ ફાર્મ હાઉસ આવેલા છે એ લોકોના આનંદ પ્રમોદ માટે છે, પણ આવી પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે ગુજરાતમાં પ્રતિબંધ છે। એટલા માટે તમામને હું સ્પષ્ટ સૂચના આપું છું કે આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન કરવામાં આવે। બીજી તરફ કાલે કેટલાક નબીરાઓ પકડાયા હતા, જે યુવાનો પકડાયા હતા દારૂ પાર્ટી કરતા। આવા યુવાનો જો પકડાતા હોય અને આજે દારૂ પાર્ટી કરતા જો કોઈ બીજા વ્યક્તિ પકડાતો હોય તો કેટલો ગંભીર ગુનો દાખલ થાય અને શું કાર્યવાહી થઈ શકે? પ્રોહિબિશન એક્ટમાં જે કંઈ પણ કડકમાં કડક જે કંઈ પણ સેક્શન છે એ આધારે અમે આ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું। ચોક્કસથી આ હતા ડુમસ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટર। તેમને સ્પષ્ટ કહ્યું કે જે લોકો આ રીતની પ્રવૃત્તિ કરશે તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે ને જેને દારૂ આપ્યો છે તેના મૂળ સુધી પોલીસ પહોંચશે। કેમેરામેન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત। સુરતના ડુમસ વિસ્તારમાં 2 દિવસની અંદર બીજી દારૂ પાર્ટી છે તે ડુમસ પોલીસે પકડી છે। મહત્વની વાત છે કે ગાંધીના ગુજરાતની અંદર એટલે કે ડ્રાય સ્ટેટની અંદર 2 દિવસમાં બીજી દારૂ પાર્ટી પર ડુમસ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે। ત્યારે હાલ આજે બિલ્ડિંગ જોઈ શકો છો, રાજહંસ બેલીઝા નામનું આ જે બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગની અંદર જ દારૂ પાર્ટી છે તે કરવામાં આવતી હતી। 6 જેટલા વેપારી છે તે દારૂ પાર્ટી કરવા માટે રાજહંસ બેલીઝાના બી ટાવરમાં 1317 નંબરના ફ્લેટની અંદર એકઠા થયા હતા અને આ બાતમી છે પોલીસને મળતા જ પોલીસ જે છે તે ત્રાટકી હતી અને 6 વેપારીને દારૂની 14 બોટલો સાથે ઝડપી પાડ્યા છે। મહત્વની વાત એ છે કે આ જે 6 વેપારીની ધરપકડ જે કરવામાં આવી છે તેમાં જે કહી શકાય કે અનુપમ પાપડિયા, ગોપાલ રાઠી, ધીરજ પામ્પાડિયા, આનંદ પામ્પાડિયા, મુદસ્સર માકડા અને ગગન ચાંડકનો સમાવેશ થાય છે। અને સૌથી અગત્યની વાત કે જે દારૂ પાર્ટીમાં જે ફ્લેટનો ઉપયોગ થયો હતો એ ફ્લેટ અનુપ પામ્પાડિયા નામના વેપારીનો હોવાનું સામે આવ્યું છે। એટલે કે આ જે રાજહંસ બેલીઝા છે તે અવારનવાર વિવાદોમાં આવે છે। અગાઉ પણ આ જ પ્રકારે દારૂ પાર્ટીઓ બાબતે વિવાદમાં આવી ચૂક્યો છે। ત્યારે ફરી એક વખત રાજહંસ બેલીઝામાં જે કહી શકાય કે આ બી વિભાગ છે તેના જે કહી શકાય આ બી વિભાગના 1317 નંબરના જે રૂમની અંદર દારૂ પાર્ટી થતી હતી અને પોલીસે દરોડો પાડી 6 વેપારીને દારૂની 14 બોટલો સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે।
પરંતુ સવાલ એ થાય છે કે ગાંધીનું ગુજરાત છે, ડ્રાય સ્ટેટ છે, તો આ ડ્રાય સ્ટેટની અંદર દારૂ ક્યાંથી મળે છે, કોણ લાવે છે અને સપ્લાય ક્યાંથી થાય છે? કારણ કે સામાન્ય વ્યક્તિઓને સરળતાથી દારૂ મળી જાય છે અને ત્યારબાદ દારૂ પાર્ટીઓ પકડાય છે. જોકે દારૂ ક્યાંથી આવે છે ત્યાં સુધી પોલીસ નથી પહોંચતી, પરંતુ દારૂ પાર્ટી કરનારાઓ સુધી પોલીસ પહોંચી જાય છે. ત્યારે હવે આ કેસમાં દારૂ જેને સપ્લાય કર્યો છે તે વ્યક્તિ પકડાશે કે નહીં તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા ન્યૂઝ કેપિટલ સુરત.